ગુજરાતના ગૃહ વિભાગે સુરત સહિત રાજ્યના તમામ શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરતા કાયદામાં સુધારા અંગે ચર્ચા કરવા જણાવ્યું છે. એટલે કે આ અંગે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગૃહ વિભાગે જણાવ્યું કે હેલ્મેટ કાયદો શહેરી વિસ્તારોમાં લોકો માટે અસુવિધાજનક બની રહ્યો છે, જેને લઈને સુધારણાની જરૂર છે. ગૃહ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે શહેરોમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓને કારણે લોકોને હેલ્મેટ પહેરવામાં અને ઉતારવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને નજીકના સ્થળોએ જવા માટે હેલ્મેટ પહેરવું ઘણીવાર નાગરિકોને અસુવિધાજનક લાગે છે. આ ઉપરાંત હેલ્મેટ ન પહેરવા બદલ લાગતો ભારે દંડ સામાન્ય નાગરિકો માટે આર્થિક બોજરૂપ બની રહ્યો છે. આ દંડને કારણે લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. આ મુદ્દે ગૃહ વિભાગે લોકોના મંતવ્યો જાણવા અને કાયદામાં યોગ્ય ફેરફારો કરવા માટે સમિતિ રચવાની શક્યતા દર્શાવી છે. અધિકારીઓએ ઉમેર્યું કે સુરક્ષા સાથે લોકોની સુવિધાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. આગામી દિવસોમાં અંગે વધુ ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના સૂચનો ગૃહ વિભાગ સુધી પહોંચાડે, જેથી વધુ વ્યવહારુ નિર્ણય લઈ શકાય. હેલ્મેટ ફરજિયાત બાબતે જે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે, ઘણા સમય પહેલાં સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે. હમણાં 2 દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ આ નિર્ણય લેવાયો. રાજકોટમાં લોકોના વિરોધનો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રશ્ન સુરત સહિત સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.